તમે એવું વિચારો કે માતાજીનું મોટું મંદિર બન્યાલો તો માતાજી રાજી થાય ના, જોઈ લે વગર મંદિરે હું કુખાર મેલડી રાજી છું છે ને। આ પ્રમાણ છે પ્રત્યક્ષ કે મોટા મંદિરમાં માતાજી હોય તો લે કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં, આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, આ એનું નામ માતા કહેવાય। જરૂરી નહીં મોટા મંદિરમાં હોય, જો ભાવ હોય ને તો તમારા ગરીબના ગોખલે બેઠી છે, પણ એ ગોખલો તમે મનથી સુશોભિત કરી નાખો, સારા સુંદર વિચારોથી, કોકનું ભલું કરવાની ભાવનાથી અને ભગવાનનું માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારું મન એટલું સુશોભિત થઈ જશે ને, તમારી માતા તમારા હૃદય મંદિરમાં બિરાજમાન ના થઈ જાય ને મને ગોળા ખુખાર મેલડીને કહે દો। માતાનો વાસ ક્યાં હોય? ભક્તોના હૃદયમાં। મંદિરમાં તો ખાલી એક પ્રતીક છે, મૂર્તિ રૂપે, ફોટા રૂપે। નહીં માનવા વાળા નાસ્તિક લોકો તેને પથ્થર જાણે કે આ તો પથ્થર છે, આ તો અમથા ફોટા છે, પણ આસ્તિક ભક્તો માટે એ પથ્થર નહીં, સાક્ષાત માતા ભગવાન હોય છે। આસ્તિક લોકો માટે ફોટો નહીં, એ ફોટામાં સાક્ષાત માતાનો વાસ હોય છે। એવી ભાવનાથી કદાચ કરો ને તે ફોટામાં ધરો તે ફોટાથી મોઢું હલાઈને ખાવું હું એ મેલડી છું। ચો ખબર છે હજુ માતાની મહિમા શું છે? અને સુખી થવા આવ્યા છો તો ભલે હું તો 1000 વખત મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા ધામ આવેલા દરેક ભક્તોનું ભગવાન તમે ભલું કરજો, અને મારા ધામ નહીં આવતા ને એમનું ભલું કરજો। હું તો માતા કે આખું દુનિયાનું મારા રામ ભલું કરજો, પણ મારો ભગવાન એવું કહે છે એક વખત તો મારી બાજુ સન્મુખ થાય માણસ। આ શું ખોટું?